أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. તમામ વખાણ, તમામ તારીફ અને પ્રશંસા અલ્લાહ જ માટે છે કે જે ખુદા છે, ખુદા થયો નથી. તે કર્તા છે, ક્રિએટર, સર્જનહાર છે, પણ ગતિ અને સાધનોનો મોહતાજ નથી. એટલે વિતેશ, ચાલ, મૂવમાં તેમજ અપારાય, માટેરિયલ વગેરે વસ્તુઓનો પોતે મોહતાજ નથી. અને વધારેમાં વધારે બે હિસાબ અગણિત દુરૂદો સલામ અને સલાવાત થાય અલ્લાહની રહેમત હોજો તેના પ્યારા અને છેવટના રસૂલ કે જે બધી દુનિયાઓ માટે રહેમત બનીને આવ્યા છે. અને તે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પવિત્ર અહેલ બેત અલૈહિસ્સલામ માસૂમ ઔલાદ ઉપર. આજ બુધવાર તારીખ 29 જાન્યુઆરી 2014, 29 janvier 2014નું રિવ્યુ ધ પ્રેસ આપ સર્વે લોકોને ખોજા ટીવી રેડિયો વતી અહીં રેયુનિયન ટાપુ અને સેન્ડોની પાટનગરથી પેશ થઈ રહ્યું છે. આપ સર્વે ખોજા ટીવી રેડિયો અને એરવેઝના માન્ય શ્રોતાજનોને અમે કહીએ છીએ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આ કાર્યક્રમમાં ભલે પધાર્યા ખુશ આમદીદ. અને લે કોથિદિયન તેમજ જોર્નાલ દ લીલમાંથી ઉતારો કરી તમને આ ટૂંકસાર આપી રહ્યા છીએ. આ બંને વર્તમાન પત્રો આ ટાપુ ઉપર દૈનિક પ્રગટ થતા રહે છે. આપણે આ જમીન ઉપર છીએ તો સ્થાનિક સમાચારોને સૌ પ્રથમ જોઈ લઈએ કે જે રેવન્યુને લાગતા વળગતા છે. ફ્રાન્સ ખાતે ગઈકાલ દરિયાપારના પ્રાંતોના પ્રધાન, મિનિસ્ત્ર des Outre-mer અને ખનીજ તેલ વેચનારાઓ વચ્ચેની ચર્ચા નિષ્ફળ જતાં પેટ્રોલ પંપ, સ્ટેશન સર્વિસ, કાર્બ્યુરન્ટ, એસન્સ, ગાઝોઇલ વેચવાવાળાઓ કાલ ગુરુવારથી અનિશ્ચિત હડતાલ શરૂ કરી આપશે. ગ્રેવ ઇલિમિતે. આજ રાતથી ખનીજ તેલ, કાર્બ્યુરન્ટનું એક ટીપું સ્ટેશનમાંથી બહાર પડશે નહીં. ગઈકાલ મંગળવારની સાંજના સ્ટેશનો સામે લાંબી કતારો શરૂ થઈ ગઈ હતી. ઘણા પેટ્રોલ પંપ પોતાનું કામ મોડી રાત સુધી બાકી રાખ્યું હતું કે દરેકને સંતોષ આપી શકે. પ્રધાન સાથે વાટાઘાટ બાદ ગુસ્સાના આવેશમાં બહાર આવીને કાર્બ્યુરન્ટ, ખનીજ તેલ વેચનારાઓ જાહેર કર્યું કે હવે વાટાઘાટો, ચર્ચાઓ પેટ્રોલ પંપ બંધ કરીને કરવામાં આવશે. અમારા પ્રત્યે તિરસ્કાર બતાવવામાં આવ્યો એમ તેઓ સમજે છે. ટ્રેતે પાર લે મેપ્રી. હવે મડગાસ્કરના સમાચારમાં જાણવાનું કે ગયા શનિવારના દેશના નવા પ્રમુખ હેરી રજૌનાર્માપ્યાન ને રાજધાની સત્તા સોંપવાની વિધિ સમારંભમાં બાદ હાથે ફેંકવાનો સ્ફોટક બોમ્બ એટલે કે ગ્રેનાદ જે ઘા કરવામાં આવ્યો, જેના લીધે એક બાળક માર્યો ગયો. ફેંકનાર માણસ લાપતા છે. સિપાહીઓની ગણતરી બહુ જ ઓછી હોય, બધા સ્થળોમાં પહોંચી શકે નહીં. તે માટે વસ્તી પાસે વિનંતી છે કે તેમની પાસે કોઈ માહિતી હોય તો સરકારને તરત વિદિત કરે. આ કામની અંદર કાયદો સ્થાપિત કરનારાઓ લશ્કરી દળોમાંથી સિપાહીઓ સામેલ હોય એવી શંકા થઈ રહી છે. એવું જંદાર્મેરી નેશનલના ઉચ્ચ અધિકારી જેનેરલ રિચાર્ડ રવલુમાનના એ કહ્યું છે કે des éléments des forces de l'ordre sont soupçonnés d'être impliqués dans cette affaire. આવું આજનું લે કોથિદિયન અખબાર લખે છે. હવે આંતરરાષ્ટ્રીય સમાચારોમાં સિરિયાથી આપણે ચાલુ કરીએ. ઝેનેવ, સ્વિસ ખાતે બશર અલ અસદ વતી આવેલા સરકારી પ્રતિનિધિઓ અને બળવાખોરો વચ્ચે વાટાઘાટ ગઈકાલ રોકી દેવામાં આવી હતી. સિરિયાની સરકાર વોશિંગ્ટન ઉપર આરોપ નાખે છે કે અમેરિકા સરકાર વાતચીતોને તોડી રહી છે, ભાંગફોડ કરી રહી છે. અમેરિકા સરકાર વિરોધીઓ બળવાખોરોને હથિયારોથી સજી રહી છે. તેનાથી એમ સમજાય છે કે અમેરિકાને રાજકીય કોઈ ઉકેલ લાવવો નથી. હવે આપણે તુર્કી તરફ જઈએ
કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્દ, જે તુર્કીમાં સોમવારથી દેશના પ્રમુખના મહેમાન છે, ગઈકાલ તુર્કી દેશની આર્થિક સ્થિતિ, પ્રોગ્રેસ ઇકોનોમિકના વખાણ કરતાં કહ્યું હતું કે તુર્કી ફ્રાન્સને આનંદિત અને તાજુબ કરાવે છે. સાથે પોતાના દેશની ઇન્ડસ્ટ્રી, કારખાનાઓના વખાણના ગીત પણ ગાયા હતા. તુર્કીના પ્રમુખ અબ્દુલ્લા ગુલ પણ એવા જ ઢબથી જણાવ્યું હતું કે ફ્રાન્સવા હોલાન્ડની મુલાકાત, જે આર્થિક વ્યવહારોમાં રિલેશન્સ ઇકોનોમિકની અંદર નડતર રૂપ હતા, તે ઓબ્સ્ટાકલ સો સુપ્રીમે, તેને સાફ કરી આપી. હવે ઇજિપ્તના નવીનમાં જોઈએ કે 26 જાન્યુઆરી 2011, આજથી 3 વર્ષ અગાઉ, હોસ્ની મુબારક રાજમાં હુલ્લડોનો અંત લાવવા ખાતર ફ્રાઇઝ મ્યુઝિલમાં પાર્ટીના વડાઓને પકડાવી કેદમાં ધકેલી દીધો હતો, જેમાંથી એક મોહમ્મદ મોરસી હતો. 28 જાન્યુઆરી 2011, 28 જાન્યુઆરી 2011ના જેલ ઉપર હુમલો કરનારાઓ કેદખાનું તોડી નાખ્યું અને હજારોની સંખ્યામાં કેદીઓ ભાગી છૂટ્યા. મોહમ્મદ મોરસી, કે જે સૌ પ્રથમ પ્રમુખ છે કે જે કાયદેસર વોટમાં ચૂંટાઈ આવ્યો હતો, જેમને જનરલ સિસી, કે જે હવે મારેશાલ બની ગયો છે, 3 જુલાઈ 2013, 3 જુલાઈ 2013 ગયા વર્ષે એ વખતે પદભ્રષ્ટ કરી દીધો. તેનો ગઈકાલ તે કેસ ચાલ્યો હતો કે પોતે કેદમાંથી હોસ્ની મુબારકના જમાનામાં ભાગી છૂટ્યો હતો. ગઈકાલ કેદીના ધોળા કપડાં પહેરીને કોર્ટમાં ગુસ્સાની હાલતમાં હાજર થયો હતો. 22 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરીના પાછી કોર્ટ ચાલશે. ગઈકાલ હુમલાઓમાં 2 મરણ થયા હતા, જેમાંથી એક પોલીસ ખાતાનો જનરલ હતો કે જે ગૃહ પ્રધાન મિનિસ્ટર de l'Intérieur એક સલાહકાર પણ હતા. હવે આપણે યુક્રેનમાં આવીએ કે જેનું નામ વારંવાર અખબારોમાં, ટીવી, રેડિયો અને રિવ્યુ ધ પ્રેસમાં આવ્યા રાખે છે. યુક્રેન ખાતે સરકારી શાસન ગવર્નમેન્ટના વડાપ્રધાન મિકોલા આઝારોવ ગઈકાલ રાજીનામું આપી દીધું છે અને દેશના પ્રમુખ વિક્ટર યાનુકોવિચ વિરોધ પાર્ટીવાળાને કહે છે કે આ હોદ્દો સ્વીકારી લે, પરંતુ તેઓ ઇનકાર કરી રહ્યા છે. જ્યારે કે સરકાર હવે પીછેહટ કરી રહી છે. બળવાખોરોનો જવાબ છે કે વડાપ્રધાનનું રાજીનામું અમારો પૂરો વિજય નથી. અમારી ઈચ્છા છે કે રાજનો પ્રમુખ પોતે નીકળી જાય, આખું રાજતંત્ર બદલવામાં આવે. વિરોધ પ્રદર્શનો અંગેના જે સખ્ત કાનૂનો બહાર પડ્યા હતા, તેને રદ કરવામાં આવ્યા. 361 ડેપ્યુટે, 361 ડેપ્યુટે પ્રતિનિધિઓ લોકસભામાં બેસનારાઓ વોટ આપીને આ કાનૂનો સામે તેમનો વિરોધ દર્શાવ્યો. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ગઈકાલ બેલ્જિક બ્રુસેલ ખાતે શિખર પરિષદ દરમિયાન જાહેર કર્યું હતું કે અગર યુક્રેન વાસીઓને સલાહકારોની જરૂર પડશે તો તેઓ તે દરખાસ્ત કરશે. પરંતુ યુરોપિયનના દેશો યુક્રેન રાજના અંદર મામલામાં દખલગીરી કરી રહ્યા છે, તેની ટીકા કરી હતી, એમ કહીને કે અગર ગ્રેસ અને શિપ્ર જેવા દેશોમાં અગર અમારા દેશનો મિનિસ્ટર des Affaires étrangères, વિદેશી પ્રધાન, ત્યાં જઈને યુરોપિયન વિરુદ્ધ પ્રદર્શનોમાં ભાગ લે અને એવા વિરોધીઓ, બળવાખોરોને સલાહ સૂચના આપે, તો અમારા યુરોપના ભાગીદારો, સાથીદારો તે વખતે કટોકટીના નાજુક સમયે અમારું ત્યાં જવું અમારા વિશે શું સમજશે. યુક્રેન વાસીઓ પાસે શક્યતા છે કે તેઓ પોતે જ ઘરના મામલાને પતાવી શકે છે. વ્લાદિમીર પુતિન ખાતરી આપી છે કે અગર વિરોધીઓ રાજ સત્તા ઉપર આવી જશે તો રશિયા જે $15 મિલિયર્ડ, $15 મિલિયર્ડ આપવાનું વચન આપ્યું છે તેમાં બદલશે નહીં અને ગાઝનો ભાવ ઓછો કરવામાં પણ ફરી જશે નહીં. બસ સાઉથ આફ્રિકાના એક છેલ્લા સમાચાર અને આપણું રિવ્યુ ધ પ્રેસ ખત્મ થયું. સાઉથ આફ્રિકાના પ્રમુખ મહિલા કાતેરીન સંબા પાંઝા ગઈકાલ રેડિયો ઉપરથી જાણ કરી હતી
કે તે યુનો પાસે ONU પાસે માંગણી કરશે કે મિલિટરી દળો ત્યાં મોકલે. ફ્રાન્સ સરકાર વતી આવેલું લશ્કર ઉપરાંત આફ્રિકના દેશોએ જે લશ્કર મોકલ્યું છે તે ઓછા પડે છે. દેશમાં શાંતિ અને અમાન સ્થાપવા માટે રાજના સંરક્ષણ ખાતર. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેઝના માન્ય શ્રોતાજનો, અહીં આપણે છૂટા પડશું અને ઇન્શાલ્લાહ ફરી કાલે ગુરુવારના મળીએ તે દુઆ અને ઉમેદની સાથે હું તમને કહું છું ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.